કચ્છના ભુજના આયા એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળતાની સાથે જ પોલીસ તંત્ર દોડી ગયું હતું। ફ્લેટમાં મહિલા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતી હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી। તો પશ્ચિમ કચ્છની એલસીબીએ દરોડા પાડી અને 168 વિદેશી દારૂની બોટલોની કિંમત જે છે તે 5 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। આ તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી મહિલા નેહા લાખાણી ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે। તો મહિલા આરોપી સામે હવે જે છે તે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહિલા સામે અગાઉ પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર જે છે તે આ મહિલા ગેરકાયદેસર વિદેશી દારૂનો ધંધો કરતી હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ જે છે તે આ મહિલા ફરાર છે, તેને પકડવા માટે પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે।